તમે કોઈ સાધુ પુરુષો હોય એવું મને કઈક લાગે છે. આવો આવો પધારો. વાહ અરે હા ભાઈ, અમે પોકરણગઢ તરફ જઈ રહ્યા છીએ, તો તું અમને રસ્તો બતાવીશ કે કેમ? કઈ વાંધો નહીં, હું તમને રસ્તો ચોક્કસ બતાવીશ, પણ તમારે પોકરણગઢ કોનો કામ હશે? પોકરણગઢમાં એક રામદેવ કરીને પીરનો દાવો કરે છે. પીર તો અમારે મુસલમાનમાં જ હોય, હિન્દુમાં પીર જ ના હોય. આવો થોડો હોય. અરે જેને આંગણે હરિહર થતો હોય, અરે જેને આંગણે રોગીની દવા થતી હોય, અરે જેને આંગણે સાધુ સંતો જમતા હોય, અહીંયા તો પીર ઓલિયા જન્મે, જેમાં શું ખોટું? માટે તમારે પોકરણગઢ ક્યાં પીરને મળવું છે એ તો કયો. પોકરણગઢમાં કોઈ રામદેવ કરીને પીરનો દાવો ધરાવી રહ્યો છે, તેને મળવું છે. આ તો એમાં તમને ભાઈ સાહેબ છે ને ઈર્ષા. આવું શાંત તમે આવા વાંધા વખતે ઉભા કરો છો? પબ્લિકને શાંતિથી જીવવા દો ને, શું વાંધો છે? અરે ભાઈ, તું અમને પોકરણગઢનો રસ્તો બતાવીશ કે કેમ? અરે આવો કાંઈ હિન્દુ મુસલમાન હોતો નથી. ભલા મણા તમે આવો કોમવાદ શાને કરાવો છો? અરે ના, પીર ઓલિયા તો અમારા મુસલમાનમાં જ હોય, હિન્દુમાં હોય જ નહીં. ભલે તમે વાત પકડી ગયા છો, પણ મારા બાપુ અજમલ રાય એમ કહેતા હોય, અમારા ગામના અજમલ રાય એમ કહેતા હોય કે રામદેવ એ સંતો બીજી બોલતે નહીં, યુગ જાય અને ઉચ્ચ નીચ ઘરે અવતરે, આખરે સંતનો સંત. તો એ વાક્ય ખોટો હોય છે. માટે કઈ વાંધો નહીં, હાલો ને. તમે મારી માથે કઈ ખારા થયા હોય એવું લાગે છે. અરે અમે હિન્દુ તો ઈ છે, અમારા દિલમાં સદા સર્વદા દયા હોય. તમે કઈ દયા ભાવ રાખો. અને રામદેવ ને હું કદાચ અહીં બોલાવી દઉં તો તમે મારી માથે રાજી રહેશો કે નહીં? અરે હા ભાઈ, તો તમારી માથે રાજી જ થઈ જાય. ચોક્કસ મુલાજી, તમે રાજી રહેશો ને? અરે તમે તો ખુદાના બંદા છો. તમે ઉઠીને આવો વાદ વહીવટ શાને કરો છો ભલા માણસ? તો રાજી થઈ જશો ને? અરે હા ભાઈ, તમે રામદેવને બોલાવી દો એટલે અમે રાજી. અરે વાહ, સાંભળી લ્યો. માતા મીણા દેવી, પિતા અજમલ રાય, લાસા લક્ષ્મી છગોણા મારી બેન, મહાબળવાન મોટા ભાઈ વિરમદેવજી ભાઈ, અને રામદેવ પીર મારું નામ છે. પબ્લિક મને પીર કહે છે. અરે હા હા રામદેવ, હા લીલુડો ઘોડો, ભમરિયો ભાલો, જરમરિયા જામા, તું જ થોડી પ્રજાને પીર થઈને ભરમાવસ. અરે એ તમને વહેમ છે. અમે તો એ રાજપૂતો છે કે અમે કોઈથી અભિમાન ન કરીએ. અમે સત્તા માટે કોઈને લડાવીએ નહીં. અરે પીર તો દુનિયા એની મેળાય પીર માનતી હશે. અમે કોઈને નથી કહેતા કે મને પીર કહેજો. અને પીર બનવું હોય ને તો તમારામાં ગુણ હોવા જોઈએ. કોકના મોવા બેઠા થઈ જાય, કોકના રોગ મટી જાય, કોકના ધારેલા કામ થઈ જશે, તો પીર તો દુનિયા એની મેળાય તમને પીર માનશે. બસ. અરે હા ભાઈ, તો હવે આપણે મેળા છીએ, તો તું અમને બેસાડીશ? બસ હું એ જ વાત કરવાનો હતો. તમે બેસો અહીંયા પાંચ પીપળી નીચે. હું જૂના જુગની જાજમ પાથરો છું, અને જાજમ માથે બેસીને તમે કઈક કાવા કહુબા લ્યો. તમે ગાંજો પીતા છો તો કઈ વાંધો નહીં, અહીંયા બેસો, મજા આવશે. અને આફેણ થોડુંક લેજો. અરે ભાઈ, આ સવા જાજમ એમાં અમે પાંચ કેમ બેસીએ? અરે બેસો તો ખરા. દેવતાઓના દાદા મહાદેવ માથે વિશ્વાસ રાખો. અરે હિન્દુનો સનાતન ધર્મ મહાન છે, આવું કાંઈ નથી. તમે બેસો, થોડીક આસ્થા તો રાખો. અરે વાહ, એક બેઠા, બે બેઠા, બેઠા 5-25. અરે હવે હાથ હોય છે એનું કારણ છે. આ તો જૂના જુગની જાજમ છે. કદાચ આની માથે તો કરોડોની પબ્લિક બેસી જાય તોય પણ એ મહાદેવના એને આશીર્વાદ છે, એમાં કાંઈ ઘટશે નહીં. માટે તમે બોલો હવે કાંઈક બોલો. અરે હા ભાઈ, તો હવે તું અમને મન ભાવતા ભોજન જમાડ. અરે હું એ જ કહેતો હતો કે મારે તમને જમાડી મૂકવા છે, અને તમને રામ જાણે બેથડ ભરીને જમાડવા છે, હરિહર કરાવવો છે. અને અમે તો સનાતનીઓ છે, અમે કોઈની હારે અમારે વાંધો નથી. અરે ભાઈ, તું અમને જમાડીશ તો ખરો, પણ અમે જમી નહીં શકીએ. અમારા ખલેલ મક્કામાં ભૂલાઈ ગયું. અરે એ તમારો વહેમ છે. અરે એ તમને વહેમ છે. તમે આવું મારી હારે ખોટું ના બોલો. તમારા ખરલ તો તમારી જોડીમાં તમારી હારે જ છે. અરે ઓલિયાઓ તપાસો. અરે હા બધા. અરે હા ભાઈ, અમારા ખલેલ તો અમે મક્કામાં ભૂલી ગયા હતા, અને હવે અમારી ભેગા આવી ગયા ને એ ઓલિયાઓ કાંઈક તો પરચો હે, પણ આમ પીરનો દાવો ના દેવાય. કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ પીર બનવું નથી. અને પીર તો મહાદેવ બનાવશે તો એની મેળાય બની જશો. અરે અમે તો એ રાજપૂતો છે ભજનાનંદી, દાદા ધીરસિંહ, દાદા રણસિંહ, દાદા અજમલજી,
અરે મહાપુરુષો કહેવાય. અરે એની હારે મહાદેવ બેહીન વાત કરે. સાધારણ અમારા માતા પિતા કે અમારા માવતર નહોતા. અને અમારા બાપ દાદાના જે પગલા પડી જાય ને એના 71 પેઢીના પિતૃ તરીપાર ઉતરે. તમે થોડોક માનો. શું કામે આવું કરો છો? પીરનું ન માનો કાંઈ નહીં, પણ તમે બોલો તમારે શું ખાવું છે? અરે હા ભાઈ, તો અમને મન ભાવતા ભોજન જમાડ. અરે ઓલિયાઓ, મન ભાવતા ભોજન માંગો. ગમે તેમ કરીને આની પતિથી થાય એવું કરો. અરે કાંઈ વાંધો નહીં. અલખ જોડી ખલક ખલકો, અલખ જોડી ખલક ખલકો મહાદેવની વસ્તુ છે. અરે એ ધારે તો આખી દુનિયાને ધરવી શકે. એક દિવસ દુર્વાસા મુનિ પાંડવોને આંગણે આવ્યા હતા અને તેની 5000 શિષ્યો એની હારે હતા. અને તેની એ જ સમયે પાંડવોએ દ્રૌપદીને કીધું, દ્રૌપદી આપણે આંગણે હાથમાં પધાર્યા. દ્રૌપદીએ કીધું, મેં ભાણા ધોઈ નાખ્યા, હવે કશું એમાં કાંઈ અનાજ છે નહીં. અને દુર્વાસા શ્રાપ દેશે. એ જ ટાઈમે આહા આહા ભક્તોના ભેરું તો સામાન્ય ગીરધારી હોય. એ જ ટાઈમે દ્રૌપદી માંડ્યા પોકારવા, એ યાદવોના સ્વામી, એ મોરારી, એ કિશન, એ ભાઈ, એ ભગવાન, અમે તારા આધારે જીવીએ છીએ. હા, અમારી આબરૂ આજે તારા હાથમાં છે, નહીં તો દુર્વાસા પાંડવોને શ્રાપ દઈ દેશે. એ જ ટાઈમે ભગવાન કૃષ્ણ પધાર્યા. એને આવીને કીધું કે દ્રૌપદી તમે વલોપાત ન કરો. તમને તો સૂર્યદેવના આશીર્વાદ છે. તમારા ખપરમાંથી હજારો સાધુ સંતોને જમાડી શકો. એ ટાઈમે દ્રૌપદીએ કીધું, હું જમાડી ન હતો. થાંભલા માંજાઈ જાય પછી એમાંથી અનાજ ન નીકળે. ભગવાન કૃષ્ણ એમાંથી એક ચાવલનો દાણો લઈને મોઢામાં નાખ્યો, આખી ધરતી ધરવી દીધી. અરે સનાતન ધર્મની એ તાકાત છે. 5000 શિષ્યો તો છે પણ આખી ધરતી ધરવી દીધી હતી અને પાંડવોની આબરૂ રાખી હતી. તો આજે તમને 5 દાણા નહીં ધરવી દે? કરો હરિહર, કરો હરિહર, કરો હરિહર, કરો હરિહર. અરે મુલાજી, તમે મોઢું ચડાવો માં. કેમ કે હું બિસ્મિલ્લાહ નથી બોલતો એટલે. આહા, અરે વાહ, કરો બિસ્મિલ્લાહ. રાજી? અરે અમે સનાતનીઓ કોઈનો વિરોધ કરતા નથી. તમે ખાલી આ કૌભાંડ મૂકી દો ને એટલે ભોજ એવી ભોજ થઈ જાય. અરે ભાઈ, તેમને ભોજન તો જમાડ્યા, પણ હવે તમારા રાજ્ય તરફ લઈ જાશો કે કેમ? ચોક્કસ લઈ જઈશ, ચોક્કસ લઈ જઈશ. ચોક્કસ લઈ જઈશ. કેમ, તમને મારામાં શંકા છે હું નહીં તડી જાઉં એમ? અરે ના ના ભાઈ, એવું કઈ નથી. આ તો તમારા રાજ તરફ જાય. હા, તમને હું તેડી જાય. બાપુજી રાજી થા. બાપુ અજમલ રાય કહે, રામદેવ તું તો 70 ઋષિને તેડી આવ્યો, માટે તમે પધારો અને મારી વાહે હાલ્યા આવો. કોકણગઢમાં જાશો તો અહીંયા જમાયો ઓર જામ છે. આનું કોણ પીર છે ખરાની તો ખરે ખબર પડશે. ચલો. હર હર મહાદેવ, 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 હર હર રોવાનો અવાજ શેનો સંભળાઈ રહ્યો છે? અરે અહીંયા સંસારી લોકો રહે છે. ભગવાન એની માટે મહેમાન હોય, દૂધ જેવો દીકરો આપી દે તો દાંત કાઢતા હોય. કદાચ એની બુરાઈ હોય, કોઈ સંજોગે પાપ ચડી ગયા હોય તો જુવાન દીકરો ગુજરી જાય તો લોકો રોતા હોય. પણ તમે તો સાધુ છો. તમે ચાલો આપણે દરબારગઢમાં જઈએ. તમારે આના સામે કાંઈ જોવાય નહીં. આ હાઈલા કરતો. અરે ના ના ભાઈ, તું અમારાથી શું છુપાવસ? બતાવ બતાવ ભાઈ. અરે સાંભળી લ્યો, અમારા હિન્દુ ધર્મમાં એવું લખેલું છે
કે જ્યારે સાધુ બ્રાહ્મણ ફકીર આંગણે આવે ને એ ટાઈમે મનુષ્યને સારા દિવસો ઉગે. પણ તમે મહાદેવ જાણે કેવા હકને મારે આંગણે આવ્યા. મારો એક સુતાર ભાઈબંધ હતો, સુતાર, એનું નામ ચોથિયો હતો. એ તમારો બેવરામનો દરવેશ દેખીને બેન ગામમાં વહી ગયો. એ જમવા માટે ઘરમાં કાંઈ ખાતા ખોરાક એમાં એને સાપે બટકો ભરી લીધો, મરણ પામ્યો છે. અને એનો કુટુંબ એની માથે ઓર ઘોર છે. એની માં એની માથે વિલાપ કરે છે. તમે મક્કા મદીનાથી આવ્યા છો, પ્રખ્યાત ઓલિયા પુરુષો ગણાવશો, માટે દયા કરીને એને જીવત દાન આપો ને. અરે હા ઓલિયાઓ, ધમાલ ખેંચો, કુરમા પડો, કમાલ પડો, ગમે તેમ કરીને આના ભાઈને સજીવન કરો.
મહેમાનને જીવતદાન આપો, કારણ કે ગામ આખો એની માથે ઓળ ઘોર છે. તમે દયા કરો, તમે મારા ભાઈબંધ છો. अरे भाई कलमा पढ़ा, कुरान पढ़ा, पत्थर तोड़ के भी दिखाया, પણ આ બાળકને અમે જીવત દાન નહીં આપી શકીએ. તમે કહો તો અલ્લાહના દરબારમાં મુક્તિ અપાવી શકીએ. અરે હા, હોય શકે. આપણે તો એવું મીઠું મીઠું બોલવું જોઈએ, પણ કોઈનો જુવાન દીકરો ગુજરી ગયો હોય તો એને ઘરે જઈને આપણે એમ ન કહેવાય કે અમે તારા દીકરાને મુક્તિ અપાવશું. આહા, ભલા માણસ, આવો અમારાથી રાજપૂતો છે, આવો ન બોલાય. અરે અમારે દયા ભાવ રાખવો જોઈએ. અમારે કોકનો દીકરો બચાવવા માટે અમે તો માથા કપાવીને આપી દીધા. આહા, આવું ના કરો. તમે આને જીવતદાન આપો. અરે તમે વિશ્વાસ રાખો ધર્મ માટે. સનાતન ધર્મમાં એવી તાકાત છે. કૌરવ પાંડવનું યુદ્ધ થયું હતું એ ટાઈમે ધૃતરાષ્ટ્ર, માતા ગંધારી, માતા કુંતા, પાંડવો સાહેબ ભગવાન કૃષ્ણને કીધું અમારા મારેલાને અમારે દર્શન કરવા છે. એ ટાઈમે પછી ભગવાન કૃષ્ણએ વેદ વ્યાસજીને કીધું કે હે મહાત્માજી, તમે તો મહાપુરુષ છો, મરેલાને પાછા બોલાવો. એ ટાઈમે વેદ વ્યાસે ગંગાજી કાંઠે જઈને યજ્ઞ કર્યો, ચંડિકા ભવાનીનો આહવાન કર્યું. એ ટાઈમે મરેલા બેઠા થયા અને હરસ પરસ મળ્યા. દુર્યોધન, અભિમન્યુ સહિત આદિ પુરુષો મળ્યા અને એના કોઈ વેરભાવ હતો નહીં. અને એક આખી રાત ધૃતરાષ્ટ્રને આંખો આપી, દિવ્ય દ્રષ્ટિ આપી. વહેલી સવારે આવી ગયા. અરે ઓને તો શરીરે હળગાવી દીધા હતા, પાછા બોલાવી દીધા હતા. બોલો, સનાતન ધર્મમાં એ તાકાત છે. તમારાથી આ એક છોકરો બેઠો નહીં થાય. આને બેઠો કરી આપો. તમે મારા મહેમાન છો, વળી તમે એવો દાવો કરો છો કે અમે પીર છે. તો પીરને માનતો આવો મરેલો બેઠો કરવો તો એક ડાબા હાથનો ખેલ છે. દયા કરીને આને બેઠો કરી આપો. એટલે મને એમ થાય પીર ઓલિયા મારે આંગણે પધાર્યા છે. અરે હા ભાઈ, જો તમારા સનાતન ધર્મ એવા દાખલા હોય તો તમે જ આને સજીવન કરી આપો તો અમે પણ માનશું કે હિન્દુમાં પીર હોય. આવા ચોક્કસ ઘણા દાખલા છે. દેવતાઓ નાના ગણપતિ માથે મહાદેવ કોપાયમાન થયા. એને ત્રિશુળથી એનું મસ્તક કાપી નાખ્યું. એ ટાઈમે માતા ઉમિયાજી, માતા ઉમા કોપાયમાન થયા ને એને મહાદેવને કીધું તમારા 14 લોક હું એક ઝટકામાં ભેગા કરી દે. એ ટાઈમે આદિ પુરુષ ભગવાન વિષ્ણુ, ઇન્દ્રદેવ, બ્રહ્માજી આદિ દેવતાઓ આવ્યા, મહાદેવને સમજાવ્યા. અને મહાદેવે કીધું જાઓ વિષ્ણુ, મરેલા બાળકને જીવતદાન આપી દો, પણ એનું મસ્તક નથી. તમે ઉત્તર દિશામાં જાઓ, જે પ્રાણી સામું આવે એનું મસ્તક લઈ આવો, આને હું જીવતદાન દઈ દઉં. બરોબર ને? એ જ ટાઈમે ભગવાન વિષ્ણુ ઉત્તર દિશામાં ગયા અને ગજ 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 કહેતા હાથીનું મસ્તક કાપીને લઈ આવ્યા. હાથીનું મજદાનું ગણપતિ માથે તોડીને મહાદેવે તરત જ બેઠો કરીને કીધું સર્વે દેવતાઓમાં તું આગેવાન છે, મારા આશીર્વાદ છે. અરે સનાતન ધર્મમાં એ તાકાત છે, પણ તમે એક છોકરો બેઠો કરી આપો ને તોય તમે અમારા જ છો. આ વાદ વહીવટ ને ભાગલા ને કટકા તો તમે કરો છો. માનવ જાતિ બધાય બ્રહ્માજીના દીકરા, બ્રહ્માના મનુની સર્વે પ્રજા. માતા શત્રુપા મહારાજા મનુની પ્રજા છો. આવા મહાપુરુષની પ્રજા ઉઠીને આવું શું કામે કરો છો? એક છોકરો બેઠો કરી આપો ને એટલે હું માની જાય. ચાલુ. અરે ના ભાઈ, તમે જ આ બાળકને સજીવન કરો એટલે અમને પણ જાણ થાય કે હિન્દુમાં પણ પીર હોઈ શકે. કઈ વાંધો નહીં, તમે મારા મહેમાન છો એટલે મારે તમારું લોહી પીવું નથી. બરોબર ને? ચાલો, વેદ વ્યાસના કુળદેવી ચંડિકા ભવાનીને હું યાદ કરું. માતાજી આવીને જરૂર છોકરો બેઠો કરી દેશે. પણ મને એમ થયું તમારી પાસે કાંઈક બંદગી હશે. પણ તમે રામ જાણે, નદી નાળા તો ગમે ત્યાં ઉતરીને આવતા રહ્યો. વાહ, આહા, કઈ વાંધો નહીં. એ આઈના દેવતાઓ, એ આઈના યક્ષો, એ આઈના ગ્રહો, એ આઈના કિન્નરો, તમે જામીન દેજો. મને આ લોકોનો વિશ્વાસ નથી. આ ફરી જાય તો તમે બધા જામીન દેજો. એ ચોથિયા, આંગણે મહેમાન આવે અને મા બાપ રોતા હોય, તું હૂતો હોય, સારું લાગે. અરે બેઠો થઈ જાય ચોથિયા. હે ચંડિકા ભવાની, હે જોગમાયા, બેઠો થઈ જા બચ્ચા, બેઠો થઈ જા. મા બાપ રોતા હોય ને આપણે સુઈ જવાય?
હા ભાઈ મને નિંદર આવી નિંદર માં રામદેવ ભાઈ દેખાડા એવો થયું નિંદરમાં રામદેવ દેખાડા હા ભાઈ એ તો મારો ભાઈબંધ છો એટલે તને એવું લાગતું હોય છે પણ આ મહેમાન રિયાને પગે લાગી લે અને દર્શન કરી લે કોઈ દી નિરોગી કે એ નિરોગી રહીએ અને એ કોઈ દી નિર્ધન ના હોય એની પાસે પૈસો ઘણો હોય બરોબર મજા આવી ને હા ભાઈ હવે મા બાપ ને કોઈ દી રોવરાવતો નહીં હા ભાઈ જો દુનિયામાં શાસ્ત્રમાં 4 વેદ સહશાસ્ત્ર 18 પુરાણમાં લખેલું છે પિતાએ સર્વદેવ માતાએ સર્વતીરથ અરે માના ખોળાથી ધરતી માતા વડી નથી એવું સમજ હા ભાઈ આ પછી મા બાપ ને રોવરાવતો નહીં હા ભાઈ બરોબર ને હા ભાઈ અરે ભાઈ બોલિયાવતી આ બાળકને કઈક સારા આશીર્વાદ આપો. કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં આ બેહે તો આપો ને આશીર્વાદ આને લેવા જ નથી બેટા હું તારી માથે રાજી છું એટલે એમ દાંત કાઢો તારી માથે હું મહેરબાન છું બસ જાઓ ઓછારો તોરા તોડના રાજપૂતો વચ્ચે બાપુ અજમેર રાયના ભક્તિના પ્રતાપે અને તમારા વચનના આધારે હું આને એવું વચન આપું છું કે હવે પછીના ભલે યુગ અનંત જાય પણ આના કુળમાં કોઈ સાફ કાઢીને મરણ નહીં થાય બસ જય ચામુંડા ભવાની હવે તો રાજી થઈ જાઓ અરે હા ભાઈ હવે અમે આવ્યા એને ઘણો સમય થઈ ગયો છે માટે અમારે મક્કા પરત ફરવું પડશે તો જવાની કઈક વ્યવસ્થા કરી આપો. હવે તમને સમજાણો મહાદેવનો સનાતન ધર્મ આદિ ધર્મ છે બરોબર ને અરે હા ભાઈ આહા